સુરતમાં દારૂડિયાએ પરાક્રમ કર્યું હતું। આયુર્વેદિક ઘરનાળા પાસે ટ્રાફિક પોલીસે રોકતા ડબલ સવારી વાહન ચાલકે હેલ્મેટ નહીં પહેરી હોય જે મામલે દંડ ભરવાનું કહેતા પેટ્રોલની પાઇપ ખોલીને બાઇકની આગ ચીપી દીધી હતી। તો બાઇક બળી ગયા બાદ લોકોએ એક દબોચી લીધો હતો અને બીજો ત્યાંથી ભાગી છૂટ્યો હતો। ટ્રાફિક પોલીસની ટીમ સુરત રેલવે સ્ટેશનથી આગળ આયુર્વેદિક ઘરનાળા પાસે ટ્રાફિક નિયમની કામગીરી કરાવી રહી છે। 11:30 વાગે ટ્રાફિક કોન્સ્ટેબલ મયુરભાઈ ડાયાભાઈએ વરાછા તરફથી ડબલ સવારી અને હેલ્મેટ વિના આવેલા બાઇક સવારને રોક્યા હતા। ચાલકને હેલ્મેટ નહીં પહેરવા બદલ દંડ ભરવાનું કહેતા જ તેઓની સાથીદાર પોલીસ સાથે માથાકૂટ કરવા માંડી હતી। થોડીક રડઝડ બાદ પાછળ બેસેલા શખ્સે ચાલકે માચીસ આપી સળગાવી દે કહેતા જ ચાલકે બાઇકની પેટ્રોલ ટાંકી પાસે લાવી પાઇપ કાઢી નાખી હતી અને માચીસ સળગાવી આગ ચીપી દીધી હતી। અણધારી ઘટનાની ટ્રાફિક પોલીસની સાથે લોકો પણ ચોંકી ગયા હતા। પોલીસે આગને કાબુ કરવા માટે ફાયર બ્રિગેડને જાણ કરી હતી। જોકે ત્યાં સુધીમાં બાઇકને મોટું નુકસાન થઈ ગયું હતું। બીજી તરફ પોતાની જ બાઇકને આગ લગાવનાર ચાલકને ટોળાઓએ ઝડપી લઈ પોલીસને સોંપ્યો હતો। યુવકે પોતાનું નામ વરાછા મારુતિનગર ખાતે રહેતો બહાદુર હદયલાલ નિષાદ કહેવાનું જણાવ્યું હતું। લોકોએ પકડ્યો ત્યારે તે ચીજકારા દારૂના નશામાં હોવાનું જણાયું હતું। ભાગી છૂટેલો શખ્સ તેનો મિત્ર શિવમ હોવાનું જણાવતા મામલો મૈદરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો। પોલીસે ટ્રાફિક કોન્સ્ટેબલ મયુર ડાયાભાઈની ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।